મમ્મી હું ને મારી ફ્રેન્ડ અમે શોપિંગ કરવા જઈએ છીએ. તો પૈસા જોતા જ તારે? ના પણ તમારા માટે શું લાવું? કાંઈ જરૂર નથી એવા ફાલતુ ખર્ચા કરવાની. ફાલતુ ખર્ચા હું કરું છું કે તમે કરો છો? આ ગયા વર્ષે તમે આગ બુઝાવવાનો સિલિન્ડર લાવ્યા હતા, કાઈ કામમાં આવ્યો? તો હવે ઈ સિલિન્ડર વાપરવા ઘર હળગાવવું પડશે. મમ્મી મારા જીવનમાં કોઈ દુઃખ જ નથી, હું કરું? હા તો લગ્ન કરી લે એટલે દુઃખ આવી જશે. હા, જેમ પપ્પાના જીવનમાં આવી ગયું એમ. હું થયું, કેમ મોઢું પડી ગયું? કઈ નહીં મમ્મી, રક્તદાન કરવા ગઈ હતી ને તો ડોક્ટરે મને જ ગ્લુકોઝ નો બાટલો ચડાવીને કીધું કે તમે પેલા વજન વધારીને આવો. પારુલ, આજ હું તને 3 સવાલ પૂછીશ. જો ત્રણેના સાચા જવાબ આપી દે ને તું, તો આજ હાજે હું તને બહાર ખાવા લઈ જઈશ. હા તો પૂછો. પાક્કું ને? હા પાક્કું. તો મારો પહેલો સવાલ છે કે 100 માંથી 1 કોસો થાય તો કેટલા વધે? 2 મેડા આવડી ગયું ને? હવે બીજો પૂછો હેડા. મારો બીજો સવાલ છે 99 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 199. જો બીજો આવડી ગયો ને? મને ખબર જ છે, મને બધાય આવડશે. હવે ત્રીજો પૂછો હેડા. મારો ત્રીજો સવાલ છે 90 માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 99. જો જોય ને મને બધા આવડી ગયા ને, હવે તમારે મને બહાર ખાવા લઈ જવાની હેડા. ડોબી, તને ખબર પડે કે નહીં? સાચા જવાબ આપ્યા ને બધા. મારું મગજ ફેરવી નાખી તું. મનીષા, હાલ ને આપણે પાણીપુરી ખાઈએ. ખાવી તો છે મારે, પણ મારી પાસે પૈસા જ નથી. અરે પણ હું છું ને, ચિંતા હું કામ કરેશ? હે મમ્મી, પૈસા તમે આપશો? અરે પણ તું હાલ તો ખરા, હું ખાઈ લઈશ, તું જોજે. મમ્મી તમારા માટે બંગડી. અરે વાહ, બહુ મસ્ત છે હો. આઈ લાવી છું તમારા માટે. હે, આ તો મારે જોતું જ તું. અને પાવડર છે તમારે કામ આવશે મોઢે લગાડવા માટે. હા પણ આ બધું લાવી ક્યાંથી? અરે અહીંયા ચોકમાં માટલામાં કેટલી બધી વસ્તુ પડી હતી, તો મારે જે જોતી હતી ને એ બધી લેતા આવીને મીઠાઈ બીજા લઈ ગયા. મમ્મી મારા વાળ નીચેથી બહુ ખરાબ થઈ ગયા છે, કપાઈ નાખું? ના હમણાં તું પિયર જવાની જ છો ને, ત્યારે કપાવી નાખજે ને. મમ્મી આ ડ્રેસ સીવડાઈ આવું? ના તું પિયર જવાની જ છું, ત્યાં સીવડાઈ નાખજે ને. મમ્મી મારા મેકઅપ નો સામાન ખાલી થઈ ગયો છે, તો બજારમાંથી લઈ આવું? પિયર જવાની જ છું તો ત્યાંથી લઈ લેજે ને. ખાલી કેમ બધું ખાલી? કાઈ નથી બનાવ્યું. મનીષા, કેમ રસોઈ નથી બનાવી? ના મમ્મી, રસોઈ એ પિયર જઈને જ બનાવીશ. તમે મને કેટલો પ્રેમ કરો છો અને તમે મારા માટે શું કરી શકો? તું મરી જા ને તો હું તારી પાછળ ભગવાન પાસે આવી જાઉં. કેમ? ભગવાન ને ખબર પડે ને કે તે મારી હાલત કેવી કરી નાખી છે, એટલે તને ત્યાંથી નર્કમાં નાખી દે. મમ્મી આ કેટલું મસ્ત છે કા? ભાવિના કેટલું ઊંડું હશે? એક કામ કર ને, આ તું કૂદકો મારીને જોઈ લે ને કેટલું ઊંડું છે એમ. કાનમાં તો કાઈ વાંધો નથી. તો પણ આ મારા સાસુ મારી વાત સાંભળતા કેમ નથી? એકલું મને જ સંભળાવ્યા કરે છે. મનીષા, હાલો જમવું નથી? દૂધીનું ને એવું જ તે શાક બનાવ્યું છે. એક કામ કરને ના પાડ દે ને આજે. મમ્મી અમને બેયને ભૂખ નથી. સારું, તો તમારે તો બેયને જમવું નથી તો મારી એકલી હાટું હું કાઈ બનાવું આમ તો એની કરતા એક પીઝા મંગાવી લઉં. મમ્મી મારી હાટુ એક પિઝા મંગાવી લેજો. તારે જે કેવું હોય કહી દે. મારો પનીર વાળો. લાગી ગઈ ને ભૂખ? હાલો દૂધીનું શાક ને રોટલી ખાઈ લો બેય. ભાવિન આજે મને વાસણ ઉટકવાનો જરાય મૂડ નથી, તમે ધોઈ નાખશો? હું તમને 200 રૂપિયા આપીશ. અરે હું તને 500 રૂપિયા આપીશ ભાઈ, તું ધોઈ લે ને. અરે 1000 લઈ લેજો, પણ તમે ધોઈ નાખજો. અરે ભાઈ હું તને 2000 રૂપિયા આપું, પણ વાસણ તું ધોઈ નાખ. લાવો 2000, કાઈ વાંધો નહીં. ઊભી રહે. લ્યો. વાંધો નહીં. મનીષા, મેં બધા વાસણ ઉટકી નાખ્યા, લાય 200 રૂપિયા. અરે મમ્મી 200 નહીં, 500 રાખો, હાલ્યો. વાહ.